બટેકાની ચિપ્સ છે અને એમાં કોરી કરી નાખી એટલે છે ને ચોટે નહીં, આમ દેવાની મજા આવે. કોરી કરી નાખવાની, કોરી કરી નાખવાની. જો આજે બટેકાની ચિપ્સના ભજીયા બનાવવા છે એટલે આમાં જો આદુ નાખ્યું છે, ધાણાભાજી નાખ્યા છે અને મરચાંની પેસ્ટ નાખી છે, ચણાનો લોટ ને મીઠું, ખાંડ, આટલી વસ્તુ નાખી છે આમાં. ને એમાં આ ચિપ્સને બોળી અને તેલમાં મૂકવાની છે. અલગ રીતે બનાવું છું, કેવા લાગે છે તો બીજી વાર ટ્રાય કરશું. તો ખજૂર અને થોડીક આંબલી નાખી છે, બીજું કંઈ નથી નાખ્યું. સાદી જ બનેલી છે. ચટણી બની ગઈ છે. જો આમાં કાંઈ સોડા કે કંઈ નાખ્યું નથી. મસ્ત બની ગયા. સોડા વગરના સરસ થાય છે. લીમડું છે ને થોડું ઢીલું રાખ્યું છે એટલે સરસ થાય.